ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સંગરિયા બ્લોગમાં સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં ને? બધાય એમ થાય કે હું રોજ એકને એક પૂછતા હશે મજામાં છો કે નહીં, કેમ છો? ભાઈ આપણે રોજ મળીએ તો આપણે પૂછવું તો પડે ને, ભાઈ તમે કેમ છો, તબિયત પાણી સારા છે કે નહીં. આપણે રૂબરૂમાં તો નથી મળી શકતા, પણ આમ વિડીયો દ્વારા તો પૂછી શકીએ ને એકબીજાને કે તમે કેમ છો ભાઈ, તમારી તબિયત કેવી છે, સારી છે કે નહીં, એવું. તો જો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે છે ને 10:30 જેવું થયું છે અને આપણે બ્લોગની શરૂઆત કરી છે. અને આપણે જો ઠાકોરજીની સેવા કરીને ઊભા થઈ ગયા. તમે દર્શન કર્યા ને ઠાકોરજીના, મંગળાના, શૃંગારના, હિંડોળાના, બધું એ કરી નાખ્યું અને હવે ફ્રી થઈ ગઈ. કચરો અને એવું બધું કાઢવાનું હતું, ઘરનું કામકાજ રૂટીન, એ પણ મારે થઈ ગયું છે. બસ તો હવે આવી રીતના આખો દિવસમાં આપણે કામકાજને બધું કરવાનું જ. તો આગળ વધીએ, શું કરવાનું છે. ના મારે છે ને એક જગ્યાએ જવાનું છે. ક્યાં ખબર? આ લઈને, રેકેટ લઈને. એ રેકેટ છે ને ખરાબ થઈ ગયું. ચાઇનાની આઈટમ એટલે તો કાંઈ દે નહીં. ખરાબ થઈ ગયું તો મારે અહીંયા છે ને એક દુકાન છે ને ત્યાં રિપેર કરે છે. તો પૂછતી આવજો ભાઈ, થાય એમ હોય તો કરી દે, કારણ કે મચ્છર છે એટલે જરૂર તો પડવાની જ છે આપણે. તો ભાઈ એ કામ પતાવવાનું છે અને ધોબીને કપડાં ને એવું પણ ઇસ્ત્રીને આપવાના જવાના છે. તો એ બધું કામ હું પતાવી આવું અને પછી આવીને મળીએ. તો ફ્રેન્ડ્સ, બહારનું કામ પતાવીને તો હું આવી ગઈ છું. હવે છે ને મારે ધાબે જવું છે, થોડું કામ છે. કામમાં તો એવું છે કે ત્યાં છે ને કચરો ને એવું વાળવાનું છે અને એક વસ્તુ છે ને હું તમને બતાવવાની છું. શું છે ને, ચાલો આપણે ઉપર જઈને જોઈએ. તો જો આપણો ધાબુ કચરાવાળું થઈ ગયું છે ને, ગંધારું થઈ ગયું છે. તો ચાલો વાળી નાખું. ધાબુ તો આપણે રોજ તો નથી વાળતા, પણ એકાદ 2 દિવસે વાળી નાખીએ ને તો કે ચોખ્ખું રહે. એમ આપણે કપડાને સુકવવા આવવું હોય, બેસવું હોય થોડીક વાર, તો આમ આપણને મજા આવે. તો ચાલો હવે હું વાળી લઉં. તો થઈ ગયું ને ચોખ્ખું, વળાઈ ગયું. ખાટલાને થોડોક ધક્કો મારવે. ધાબુ વળાઈ ગયો ને એ મસ્ત કેવો ઠંડો ઠંડો પવન આવે છે. મસ્ત પવન આવે છે, બેહવાની મજા આવે છે. પણ અહીંયા જો આમ જો કેવું સરસ લાગે. તો તમને કીધી હતી ને, મારી પાસે એક વસ્તુ છે જો તમને બતાવવાની છું. એ વસ્તુ છે આ ઠેલી. આ ઠેલીની અંદર શું જ ખબર છે? આની અંદર છે મોતી. જો બતાવું તમને. આવા કલરના મોતી છે. સ્કાય કલરના છે, આ ગ્રીન કલરના છે અને આ પિંક કલરના છે. આ મોતી છે ને ભીના છે. આપણે ત્યાંથી સામાન ફેરવો ને તો ભીના હતા. તો એ મોતી છે ને મારે અહીંયા સૂકવવાના છે. તો મેં 5 દિવસ સૂકવી અને પછી આપણે છે ને એમાંથી તોરણ બનાવવાનું છે. તો ચાલો પહેલાં મોતી કાઢી લઉં. મોતી છે ને બધા અલગ અલગ સૂકવવા પડશે, નહીં તો પછી ભેગા થઈ જાય તો વીણવા અઘરા થઈ જાય. આમાંથી પાણી નીકળે છે.
આ સ્કાય કલરના. ને આ ગ્રીન કલરના. જો આટલા પિંક છે, આ સ્કાય અને ગ્રીન, આટલા મોતી છે આપણી પાસે. તો એટલા મોતી છે આપણી પાસે. આપણે નીચે જઈએ અને તમે બધે છે ને મને સજેશન કરજો કે એ મોતીમાંથી મારે તોરણ બનાવવું છે તો કેવું બનાવવું. તમારી પાસે કાંઈ આઈડિયા હોય તો જરૂરથી શેર કરજો. અને કંઈ ફોટા કે એવું હોય તો ચેતનની ઇન્સ્ટા આઈડી છે ને એમાં પણ તમે શેર કરી શકો છો. તો મને પણ આઈડિયા આવે કે કઈ રીતના બનાવવું તો છે જ, બનાવવાનું તો છે, પણ કઈ રીતના બનાવવું ને કેવું બનાવવું ને એ મને કંઈ આઈડિયા નથી આવતો. અને આ આટલા બધા મોતી કંઈ આપણે લીધા નથી હો, આપણને આપ્યા છે. તો એમાંથી ચાલો તોરણ બનાવશું આપણે, આઈડિયા મળી જશે એટલે. પછી એ તો હું તમારી સાથે શેર કરવાની જ છું. તો ચાલો હવે બપોરના 12:30 જેવું થવા આવ્યું છે ને આપણે હવે રોટલીને એવું બનાવી અને જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, રોટલી બની ગઈ છે અને આપણે એકલા જમવા માટે બેસી ગયા છીએ. શું કરું, કાવ્ય તો મોડી આવે ત્યાં સુધી તો ભૂખ્યું રહેવાય નહીં, મને ભૂખ લાગે ભાઈ. તો ચાલો હું જમી લઉં અને તમે લોકો પણ આવી જાઓ મારી સાથે જમવા માટે. જો આ રોટલી, ચોળી, બટેકાનું શાક, અથાણું, ડુંગળી અને છાશ રેડી છે. આવી જાઓ જમવા માટે. કાવ્યાબેન આવી ગયા અને જો હાથે જમવાનું લે. સાવ મોટી થઈ ગઈ એટલે બધું હાથે જ કામ કરે હો. કામ બરોબર ને? એ દાબેલી હું લાવી તારા માટે માર્કેટમાંથી. મમ્મી તો બહુ આગી વહી ગઈ. લે બોલો. હલો જમવા મને રોટલી શાક ખાવાનું છો? ના હા ના બોલાઈ ગયો. હારી જગ્યાએ ના બોલાઈ ગયો. રખમાં ન રખમાં. હલો જમવા માંડો. અને કઈ લેસન બેસન આવ્યું છે? ના કાંઈ નહીં. ટ્યુશનમાં ટ્યુશનનું થઈ ગયું. જવાનું બાકી સારું. સારું હલો તું જમી લે ને હવે હું થોડીક વાર સૂઈ જાઉં. હા તો ફ્રેન્ડ્સ, બપોરે સૂઈને આપણે તો ઉઠી ગયા અને ચા પાણી પીવાઈ ગયા અને કાવ્યાબેનને આપણે ટ્યુશનમાં પણ મૂકીને આવતા રહ્યા છે. અને ટ્યુશનમાં તો આપણે જોડી જૂની ઘરે રહેતા ને શિવગંગા સોસાયટીમાં, બસ ત્યાં જ જરી કે મારે ત્યાં જ જવું છે કે મમ્મી મારી કે હું કંઈ આજુબાજુ ક્યાંક ગોતી દઉં કે નજીક હોય ને તો આપણને સારું પડે એમ. તો કે ના હું જાઉં છું, મને ન્યા જ કે ગમે. તો પછી હવે ન્યાનું ન્યા રાખ્યું છે. નહીંથી તો થોડુંક દૂર થાય, લેવા મૂકવા જવાની થોડીક તકલીફ રહે, પણ એ તો કરી લેવાની, છોકરો હાટું જ બધું કરવું પડે. તો જો આપણે કાવ્યાબેનને મૂકી આવ્યા છે અને હમણાં 6 વાગે છૂટશે એટલે આપણે એને લઈ આવીએ. ત્યાં સુધીમાં હું ઘરનું બધું કામ છે, કચરાનું ને ચાના વાસણ ને એ બધું કરવાનું છે, બધું કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ થોડીક વાર પછી. તો જો આપણે આ જઈએ ને એટલે આ રસ્તો બીજી બાજુથી જઈએ ને એટલે આ હનુમાન દાદાનું મંદિર આવે. ત્યાં આપણે થોડોક ટાઈમ પહેલાં 2 વર્ષ પહેલાંની સામે રહેતા અને બાજુમાં એક તળાવ આવે છે જે તમે આપણા વિડીયોમાં જોવો છો ને તમે તળાવ. એ તળાવ પણ અહીંયા જ છે, નજીક જ થાય આપણા ઘરથી તો. અને હમણાં તો એટલું મસ્ત તળાવ દેખાય છે ને તમે વાત પૂછો. હમણાં બહુ મસ્ત થઈ ગયું છે તળાવ, પાણીથી આખું ભરાઈ ગયું છે. આખું ખાલી કરી નાખ્યું હતું પણ આ વરસાદ તમને ખબર છે ને આપણે કેવા આવ્યા હતા, એ આખું ભરાઈ ગયું. જો તમે
ફ્રેન્ડ્સ, આપણે કાવ્યાબેનને ટ્યુશનમાંથી લઈને આવી ગયા છીએ. એ કાવ્યાબેન રસ્તામાં મસ્તી કરતા કરતા આવ્યા મારી કાકા. અને ટ્યુશન તો આપણે તમને કીધું એમ શિવગંગા સોસાયટીમાં જ છે. પણ જ્યાં એવા છે આપણે 5-10 મિનિટનું મોડું થાય એટલે બેન છે ને બેન પણ મળવા આવી જાય. મારે કેવું પડે બાઈ તો અહીંયા ઓટલે જ બે છે, બીજે કે જાતે ને તો હું ક્યાં ગોતવા આવી તો કોની ઘરે આવીશું એમ. સાચી વાત ને ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.